ધન્યવાદ પ્રણામ. ધન્યવાદ પ્રણામ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. લલિત કુમાર વેદ પ્રભુ, કૃષ્ણકાંતા માતાજી, વૃંદાવન હરે કૃષ્ણ વિહારીની પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, ભાનુ માતાજી, નેહા માતાજી, આકૃતિ માતાજી, હેતલ માતાજી, ચંદ્રિકા માતાજી, ધર્મેશ પ્રભુ, હરે કૃષ્ણ મુકેશ પ્રભુ. પ્રભુ, હરે કૃષ્ણ, તેજોમય હરે માતાજી, કૃષ્ણ શિલ્પા પ્રભુજી, માતાજી, ધન્યવાદ પ્રણામ. વેલકમ વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું હરે સ્વાગત છે. કૃષ્ણ પ્રભુ, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમના અવિરત આ ક્લાસની અંદર તમારું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. શરૂઆત કરશું આપણે બધા પ્રાર્થના તરફ આગળ વધીએ. મંગલાચરણની પ્રાર્થનાઓ તમારી સાથે હું સ્લાઇડને શેર કરું છું. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. श्री प्रभुपाद की जय. श्री सनातन गोस्वामी महाराज की जय. શ્રી સનાતન ગોસ્વામીજી શ્રીમદ ભાગવતમનો મહિમા એમનો એક સુંદર મજાનો ગ્રંથ કૃષ્ણ લીલાસ્તાઓની અંદર 412 થી લઈને 416 સુધીના શ્લોકોની અંદર ખૂબ સુંદર શબ્દોમાં વર્ણન કરે છે અને ભાગવતનો મહિમા ત્યાં લખવામાં આવ્યો છે. આજે મંગલાચરણમાં હું લઉં છું, તમે લોકો સાંભળજો. સર્વ શાસ્ત્રાબ્ધિ પિયુષા સર્વ વેદેક સત્ફલ સર્વ સિદ્ધાંત રત્નાઢ્ય સર્વ લોકેક દ્રક્પ્રદ. સર્વ શાસ્ત્રાબ્ધિ પિયુષા, સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર, એનું એકમાત્ર અમૃત શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. સર્વ વેદક સત્ફલ, સત્ફળ તમને કોઈ આપી શકે સંપૂર્ણ વૈદિક સાહિત્યની અંદર તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. સર્વ ભાગવત પ્રાણ શ્રીમદ ભાગવત પ્રભો કલિધ્વાંતો ઉદિત આદિત્ય શ્રી કૃષ્ણ પરિવર્તિત. શ્રીમદ ભાગવતમ કોઈ સામાન્ય ગ્રંથ નથી, કોઈ ઇતિહાસ નથી, બરાબર, કોઈ નવલકથા નથી. શ્રીમદ ભાગવતમ શ્રી કૃષ્ણ પરિવર્તિત, સાક્ષાત કૃષ્ણનું પરિવર્તિત સ્વરૂપ છે આ આપણી વચ્ચે. અને સંસારના બધા જ ભાગવત મહાન ભક્ત ભાગવતોને પ્રિય, એના પ્રાણ છે. એટલા માટે સનાતન ગોસ્વામી આ બીજા નંબરના શ્લોકમાં કહે છે શ્રીમદ ભાગવત પ્રભો, તમે પ્રભો છો, તમે સ્વામી છો, સાક્ષાત ભગવાન છો, કારણ કે તમે કૃષ્ણનું સ્વરૂપ છો. પરમાનંદ પાઠાય પ્રેમ વૃક્ષ અક્ષરાયતે સર્વદા સર્વસેવ્યાય શ્રી કૃષ્ણ નમસ્તુતે. પરમાનંદ પાઠાય, જ્યારે આનો પાઠ કરવામાં આવે, રોજ આનું શ્રવણ કરવામાં આવે ત્યારે શું પ્રાપ્ત થાય? પરમાનંદ પાઠાય, પ્રેમ. એક એક શબ્દોની અંદર પ્રેમ, ભગવાન શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણનો પ્રેમ આપણા ઉપર વરસે છે. સર્વદા સર્વ સેવ્યાય, કોઈ પણ આનું પઠન પાઠન કરી શકે છે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં. કોઈ કાલ બાધ્ય નથી, કોઈ જાતિ વર્ણ બાધ્ય નથી આની અંદર. અને શ્રી કૃષ્ણ નમસ્તુતે, સાક્ષાત કૃષ્ણ છે. ભાગવતજી અને ભગવાન શ્રી કૃષ્ણની અંદર બિલકુલ તફાવત નથી. ત્રીજા શ્લોકમાં શ્રી સનાતન ગોસ્વામી આપણને કહે છે, ચોથા શ્લોકની અંદર શ્રી સનાતન ગોસ્વામી સુંદર મજાની સ્તુતિ કરે છે. મદ એક બંધો મત સંગીના મદ ગુરુ મત મહાધના મત નિસ્તારક મદ ભાગ્ય મતાનંદ નમસ્તુતે. મતાનંદ નમસ્તુતે. તમે મારા એક બંધુ છો. આ સંસારની અંદર મારો તમારાથી વિશેષ કોઈ મિત્ર નથી. મદ એક બંધો મત સંગીન, તમે જન્મ મૃત્યુ જે ચક્કરમાં નિરંતર હું ફરી રહ્યો છું અને હું નીચે ભૂનની યોનિમાં પણ જાઉં છું, ત્યારે એ શ્રીમદ ભાગવતજી તમારું જ્ઞાન મારી સાથે આવે છે. મદ એક સંગીન, મદ ગુરુ, તમે મારા ગુરુ છો. મદ મહાધન,
આનાથી મોટું ધન બીજું મારી પાસે કોઈ નથી. મત નિસ્તારક, તમે આ ભવસાગરમાંથી મને કાઢશો. મદ ભાગ્ય, તમે જ મારું પરમ સૌભાગ્ય છે, તમે જ મારો પરમ આનંદ છો. હે શ્રીમદ ભાગવતજી, નમસ્તુતે, હું તમને પ્રણામ કરું છું. અસાધુતા સાધુતા દાયન અનિચ અનિચો ઉચ્ચતા કર, હાન મુંચ કદાચિન મામ પ્રેમણારત કંઠયો સ્ફુર, હાન મુંચ કદાચિન મામ પ્રેમણારત કંઠયો સ્ફુર. સનાતન ગોસ્વામી છેલ્લા શ્લોકની અંદર ઇઝ ક્રાઇંગ લાઈક ક્રાઇંગ, બરાબર ને, આર્ત ભાવે ભાગવતજીને પોકારી રહ્યા છે કે તમે ક્યારે મને છોડતા નહીં, તમે મારો ત્યાગ નહીં કરતા. ભલે મારામાં ઘણા બધા દુર્ગુણો છે, દિનહીન છું, મારાની અંદર કપટ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, પણ હા ને મુંચ કદાચ ને મને ક્યારે છોડતા નહીં. તમે હંમેશા, હે ભાગવતજી, તમે હંમેશા બે જગ્યાએ બિરાજમાન થજો, એક તો મારા હૃદયમાં, એક મારા કંઠમાં. હૃદયમાં તમે બિરાજમાન થઈ મારી અંદર રહેલા બધા જ મારા ષડરીપુનો તમે નાશ કરજો. મારા કંઠમાં બિરાજમાન થઈ અને તમે સદાય મારી વાણીમાં બરાબર રહેજો, કે જેથી મારા મુખેથી કોઈ ગ્રામ્ય કથા ક્યારે બોલાય નહીં. શ્રીમદ ભાગવત સાધુ સાધુતા દાઈ ન, અરે ચાંડાલ કુળમાં જન્મ થયો હોય તો પણ ભાગવતનું પઠન પાઠન કરીને એ વ્યક્તિ પરમહંસ બની શકે છે, બરાબર ને. અતિ નીચ, અતિ નીચ, બરાબર, એકદમ નીચ કુળમાં જન્મ થયો હોય એના, બરાબર, એનામાં બધા જ અવગુણો કેમ ના હોય, પાપોનો પહાડ કેમ ના બનાવીને રાખ્યો હોય એને, તો પણ શ્રીમદ ભાગવતમની અંદર શક્તિ છે. અતિ નીચ ઉચ્ચ તો કર, પરમહંસ બનાવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એકમાત્ર ગ્રંથની અંદર એ શક્તિ છે કે જે પ્રેત યોનિમાં ભટકતા આપણા પિતૃઓને ત્યાંથી ઉદ્ધાર કરીને સીધું ભગવત ધામ પ્રાપ્ત કરાવી શકે છે. ઘરમાં શ્રીમદ ભાગવતજી હજી પધરાવ્યા ના હોય, વેલકમ ના કર્યું હોય, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. શ્રીમદ ભાગવતજીને ઘરે આમંત્રણ આપો, બરાબર, એન કેન પ્રકારના. ભાગવતજી ઘરમાં આવે પછી બીજું કઈ વિચારવાની જરૂર નથી. રોજ શ્રીમદ ભાગવતમના એક શ્લોક, બે શ્લોક ભગવાનની સામે પઠન પાઠન કરો. આનાથી વિશેષ મંગલાચરણ ભાગવતજીનું, બરાબર, આપણને ક્યાંય જોવા નથી મળતું. સુંદર શ્લોકો છે. અને ગઈકાલે આપણે આના ઉપર બપોરે નાનું એવું પ્રેઝન્ટેશન લીધું હતું. તમે લોકો જે હાજર હશો તમને લોકોને ખ્યાલ હશે, બરાબર. તો ખૂબ સુંદર સ્તુતિ છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ, રામ રામ રામ, રામ, હરે હરે રામ, હરે રામ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે પ્રભુજી હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી બધા જ દંડવત વહાલા પ્રણામ. વૈષ્ણવનું ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ પ્રભુજી, સાદર વેલકમ, પ્રણામ. વેલકમ, સ્વાગત છે બધાનું. હરે યસ, કૃષ્ણ પ્રભુજી. નારાયણ સુનયના માટે જી આજના જપા વોરિયરનું કાઉન્ટ અમારી સામે રજૂ કરજો. થેન્ક હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 150 લોકોએ હાજરી આપી હતી. હરી બોલ, હરે કૃષ્ણ. 150. હરી બોલ, હરી હા બોલ. પ્રભુજી. થેન્ક યુ માતાજી તમારી અવિરતપણે સેવાઓ માટે. તમારી સાથે મંગલા આરતીમાં જે કોઈ જોઈન હોય, બરાબર, જેની સાથે તમારી મિત્રતા હોય, માતાજીઓ માતાજી સાથે, પ્રભુજી પ્રભુજી સાથે, ક્યારેક મંગલા આરતીમાં હાજર ન હોય એને ઉઠાડો, બરાબર, અને એને ફોન કરીને પૂછો શું થયું માતાજી, આજે કેમ મંગલા આરતીમાં નહોતા, પ્રભુજી આજ કેમ મંગલા આરતીમાં નહોતા. એકાબીજા સાથે મિત્રતા કરો, બરાબર. શ્રી હા નારદજી, શ્રી નારદજી ધ્રુવ મહારાજને જ્ઞાન આપી રહ્યા છે કેન્ટો 4 ની અંદર. ત્યારે આની અંદર આ વર્ણન છે એકચ્યુઅલી કે આપણા સમકક્ષ ભક્તો હોય એની વચ્ચે આપણે નિષ્કપટ મિત્રતા હોવી જોઈએ, અને એની ભક્તિમાં પ્રગતિ થયામાં આપણને આનંદ થવો જોઈએ, એની મંગલા આરતીમાં એની ઉપસ્થિતિથી આપણને આનંદ થવો જોઈએ. કે આજે એને ના આવે તો આપણને દુઃખ થવું જોઈએ કે કેમ નથી, આજે શું થયું હશે, બરાબર. તો યસ, આજના શ્લોક તરફ આપણે આગળ વધવું છે. મંગળાચરણ પ્રભુજી ભાગવત. હા, મંગલાચરણ પ્રભુજી આજ આપણે લઈ લીધું સનાતન ગોસ્વામી વાળું. યસ સનાતન ગોસ્વામી લઈ. હા, યસ પ્રભુજી, આજે એનાથી જ, બરાબર. થેન્ક હરે યુ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. વેલકમ, વેલકમ માતાજી પ્રભુજી, ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વકનું કૃષ્ણ સ્વાગત છે. પ્રભુજી.
ચાલો આપણે પારણ તરફ વધીએ. શ્રીમદ ભાગવતમ સ્કંદ નંબર 3 અધ્યાય નંબર 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. સુંદર મજાનો શ્લોક છે. ઓકે, વિઝિબલ છે? તમને લોકોને દેખાય છે સ્લાઇડ? હવે ના, નથી દેખાતું. લોડ થઈ રહી છે. આવી ગયું. ઓકે, આનો રાગ કયો હોય છે અને યાદ દેવડાવો તો? વિશ્વંભરી સ્તુતિ ટાઈપ. તાભ્યામિ સત્વ નિમિષેષુ નિષિધ્યમાના સ્વર્હતમાહિ અપિ હરેઃ પ્રતિહાર પાભ્યમ ઊચુઃ શૂરતમદિદક્ષિત ભંગ ઈસત કામાનુજેન સહસાત ઉપપ્લુતાક્ષઃ. ચાલો હવે તમે લોકો મારી પાછળ રિપીટ કરજો. કે મારી ભૂલ થઈ હોય તો તમે સુધારી લેજો આની અંદર. તાભ્યામિ સત્વસન નહીં, મારી પાછળ રિપીટ કરજો માતાજીઓ, મારી પાછળ રિપીટ કરજો. આજે 3 માતાજી અને 3 પ્રભુજી રિસાઇટ કરશે, કારણ કે આની અંદર ચર્ચા બહુ ડિટેલમાં છે, ભાવાર્થી લાંબો છે. આપણે ચર્ચા ઉપર વધારે ફોકસ કરશું. 3 માતાજી 3 પ્રભુજી. તાભ્યામિ સત્વ નિમિષેષુ નિષિધ્યમાના સ્વર્હતમાહિ અપિ હરેઃ પ્રતિહાર પાભ્યામ તાભ્યામ સત્વનિમિષેષુ ऊचुः सुरतमदिदक्षित भङ्गमीसत् कामानुजेन सहसात उपप्लुताक्षः. Okay, yes, Prabhuji, over to you. ताभ्यामि सत्सु निशेषेषु निषिध्यमाना स्वहर्तमाह्यपि हरे प्रतिहार पाभ्याम्. ताभ्यामि सत्वनिमिषेषु प्रतिहार ऊचुः सुहतमदिदीक्षितः वङ्ग ईषद् कामानुजेन सहसात उपप्लुताक्षः. ऊचुः सुरतमदिदक्षित भङ्ग ईषद् कामानुजेन सहसात उपप्लुताक्षः. ताभ्यां सत्वनिमिषेषु निषिध्यमानः स्वरहतमायपि हरेः प्रतिहार पाभ्याम्. ताभ्यां सत्वनिमिषेषु निषिध्यमानः ऊचुः सूयतं दिदृक्षित भंग ईश कामानुजेन सहसात उपलब्धताक्षः. ताभ्यामि सत्वनिमिषेषु निषिध्यमाना स्वहर्तमाह्यपि हरेः प्रतिहार पाभ्याम्. स्वनिमिषेषु निषिध्यमाना
હું છું સુહર્તમાં દિદક્ષિત ભંગ ઈશદ કામાનુજેન સહસા ન ઉપપ્લુતાક્ષઃ માતાજી ચાલો માતાજી. અભ્યાસુ નિષિધ્યમાનઃ સહતમાયપि હરે પ્રતિહાર પાભ્યામ તાભ્યામ સત્વનિમિષેત્યમાનઃ અર્હતમાહિ હરે પ્રતિહાર શીતભંગ ઈચ્છત કામાનુજેન સહસા તૌ પપ્લુદાક્ષા વિસત સ્વનિમિષેષુ નિષિધ્યમાના સ્વહસ્તમાયપિ હરે પ્રતિહાર પાભ્યામ સુરિતમ દ્વિદક્ષિત ભંગ ઈશદ કામાનુજેન સહતાત ઉપલુપ્લુતાઃ નિમિષેષુ નિષિધ્યમાનઃ સ્વર્તતમાયપि હરે પ્રતિહાર પ્યાભ્યામ નિમિષેષુ શ્રીતમદિદૃક્ષિત ભંગ ઈશદ કામાનુજેન સહસા તૌ પપ્લુતાક્ષઃ સુરતમધિરક્ષિત તાભ્યામ તે બે દરવાનો વડે મિસટસુ દેખતા અનિમિષેષુ વૈકુંઠમાં રહેનારા દેવો નિષિધ્યમાનાહ નિષેધ કરવામાં આવતા સુઅર્હતમાહ યોગ્યતમ પુરુષો હિ અપી હોવા છતાં હરે હે ભગવાન શ્રી હરિના પ્રતિહાર પાભ્યામ બે દ્વારપાળો વડે ઊંચું કહ્યું સુરતમ અત્યંત પ્રિય દિદક્ષિત જોવાની ઉત્કંઠા ભંગે અવરોધ ઈશત થોડા કામ અનુજેન
કામ કામના નાના ભાઈ ક્રોધથી નાના ભાઈ ક્રોધથી નાના ભાઈ ક્રોધથી સહસા એકાએક સહસા તે મહર્ષિઓ તે મહર્ષિઓ ઉપપ્લુત ઉત્તેજિત જીત અક્ષાહ આંખો અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય. તમે લોકો સાંભળજો, હું અનુવાદ વાંચું છું. સૌથી વધુ યોગ્યતમ પુરુષો હોવા છતાં કોણ? એ કુમારો. ચારે ચાર જે કુમારો વૈકુંઠમાં ગયા તો સૌથી વધુ યોગ્યતમ હતા. જ્યારે અન્ય વૈકુંઠવાસીઓ દિવ્યજનોના દેખતા શ્રી હરિના, ભગવાન કૃષ્ણના, ભગવાન વિષ્ણુના બે મુખ્ય દ્વારપાળોએ આ રીતે અટકાવ્યા. ત્યારે તેમના અત્યંત પ્રિય સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના દર્શનની ઉત્કંઠાને લીધે તેઓ ગુસ્સે થયા અને સહસા આરક્ત નયને કહેવા લાગ્યા. શું કામ ગુસ્સે થયા? અત્યાર સુધી આપણને બધાને પ્રશ્ન થતો હતો, તમે લોકો રોજ બરાબર પ્રશ્ન પૂછતા હતા કે કેમ ગુસ્સો આવ્યો, ગુસ્સો આવવો ના જોઈએ. ભાવાર્થની અંદર પ્રભુપાદ બહુ સુંદર રીતના વર્ણન કર્યું છે. ચાલો, ભાવાર્થમાં 3 પેરેગ્રાફ છે, વાંચવાની શરૂઆત કરશું આપણે. હેમા રાજગોર માતાજી વાંચવાની શરૂઆત કરો. પેલો ભાવાર્થ તમે વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. વૈદિક પદ્ધતિ પ્રમાણે સંન્યાસી ભગવા વસ્ત્ર પહેરે છે. વાસ્તવિક રીતે આ ભગવો વેશે સાધુ અને સંન્યાસી માટે ગમે તે સ્થળે જવા માટેના પરવાના પાસપોર્ટ જેવો છે. સંન્યાસીનું કર્તવ્ય છે લોકોને કૃષ્ણ ભાવનાનો બોધ આપવો, સંન્યાસ આશ્રમમાં રહેનારાઓને ભગવાનનો મહિમા અને સર્વોપરિતાનો પ્રચાર કરવા સિવાય બીજું કોઈ કામ હોતું નથી. તેથી વૈદિક શિષ્ટાચાર એ છે કે સંન્યાસીને રોકટોક થવી ન જોઈએ. તેને ગમે ત્યાં જવાની છૂટ છે અને ગૃહસ્થ પાસે તે જે કંઈ ભિક્ષા માંગે તે તેને મળવી જોઈએ. 4 કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા આવ્યા હતા. સુવત્તમ સર્વ મિત્રોનો ઉત્તમ એ શબ્દ મહત્વનો છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં જણાવે છે તેમ જે સર્વ જીવોના ઉત્તમ મિત્ર છે. પ્રિય સર્વ ભૂતાનામ. કોઈ પણ જીવાત્મા માટે ભગવાનથી વધુ સારો શુભેચ્છક મિત્ર બીજો કોઈ પણ હોઈ ન શકે. જીવ માત્ર પ્રત્યે તેઓ એવા અનુકંપાશીલ છે કે ભગવાન સાથેના સંબંધને આપણે ભૂલી જતા હોવા છતાં તેઓ સ્વયં આવે છે. જેમ ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર પ્રગટ થયા તેમ કોઈ વાર પોતે તો કોઈ વાર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની જેમ ભક્ત રૂપે પ્રગટ થાય છે અને કેટલીક વાર તેઓ બધા પતિત જીવોને ઉગારવા તેમના સાચા ભક્તને મોકલે છે. તેથી તેઓ બધાના સૌથી મહાન શુભેચ્છક મિત્ર છે. કુમારો તેમના દર્શન કરવા ઈચ્છતા હતા. દ્વારપાળોએ જાણવું જોઈતું હતું કે ચારેય મુનિઓએ બીજું કોઈ કામ ન હતું અને તેથી મહેલમાં પ્રવેશ કરવા તેમને અટકાવવા એ યોગ્ય ન હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નયન પ્રીતિ માતાજી વાંચો બીજો પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી. આ શ્લોકમાં અલાંકાષ્ટિક ભાષામાં કહ્યું છે કે જ્યારે તે ઋષિઓને તેમના અત્યંત પ્રિય ભગવાનના દર્શન કરવાથી ટોકવામાં આવ્યા ત્યારે કામનાઓના નાના ભાઈ જાતે સહસ પ્રગટ થયા. કામનાઓનો નાનો ભાઈ છે ક્રોધ. જે કોઈના કામના પૂર્ણ ના થાય તો નાનો ભાઈ ક્રોધ તેની પાછળ આવે છે. નાના ભાઈને ક્રોધ તેની પાછળ આવે છે. અહીં આપણે નોંધવું જોઈએ કે કુમારો જેવા સંત પુરુષો પર ગુસ્સે થયા હતા, પરંતુ તેઓ તેમના અંગત હિત માટે ગુસ્સે થયા ન હતા. તેમને ભગવાનના દર્શન કરવા માટે મહેલમાં જતા અટકાવવામાં આવ્યા હતા, તેથી તેઓ ગુસ્સે થયા હતા. તેથી સિદ્ધ અવસ્થામાં ક્રોધ ન થવો જોઈએ. એવા સિદ્ધાંતોને આ શ્લોકમાં ટેકો મળતો નથી. મુક્ત અવસ્થામાં પણ ક્રોધ ચાલુ રહે છે. આ ચારે મુનિ કુમારો મુક્ત પુરુષો ગણાતા હતા, છતાં તેઓ ગુસ્સે થયા હતા, કારણ કે ભગવાનની સેવા કરવાથી તેમને અટકાવાયા હતા. સામાન્ય મનુષ્યોના ક્રોધ અને મુક્ત પુરુષના ક્રોધ વચ્ચે તફાવત એ છે કે સામાન્ય મનુષ્ય પોતાની વિશેચ્છાઓથી સંતુષ્ટ ન હોવાને કારણે ગુસ્સે થાય છે,
જ્યારે કુમારો જેવા મુક્ત પુરુષો ભગવત સેવાના કર્તવ્યથી તેમને અટકાવવામાં આવે ત્યારે ગુસ્સે થાય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. યસ હરે કૃષ્ણ દીપેશ્વરી, પ્રભુ. લાસ્ટ પેરેગ્રાફ. હરે કૃષ્ણ. 30મા શ્લોકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કુમારો મુક્ત પુરુષો હતા. વિદિતાત્મા તત્વનો અર્થ થાય છે જે આત્મ સાક્ષાત્કારના તત્વને જાણે છે તે. જે આત્માનું તત્વ જાણતો નથી તે અજ્ઞાની કહેવાય છે. પરંતુ જે મનુષ્ય આત્માને, પરમાત્માને અને તેમના પરસ્પર સંબંધને તથા આત્મ સાક્ષાત્કારની પ્રવૃત્તિઓને જાણે છે તેને વિદિતાત્મા તત્વ કહેવાય છે. કુમારો મુક્ત પુરુષો હતા જ છતાં તેઓ ગુસ્સે થયા હતા. આ મુદ્દો બહુ મહત્વનો છે. મુક્ત થવાનો અર્થ એવો નથી કે મનુષ્ય તેની ઇન્દ્રિય વિષયક પ્રવૃત્તિઓ ગુમાવી બેસે છે. તે તો મુક્ત દશામાં પણ ચાલુ રહે છે. પણ તફાવત એ છે કે મુક્ત દશામાં ઇન્દ્રિય પ્રવૃત્તિઓ કેવળ સ્ક્રોલ કરો ને. હરે કૃષ્ણ. કૃષ્ણ ભાવનાના સંબંધે જ સ્વીકારાય છે, જ્યારે બદ્ધ દશામાંની ઇન્દ્રિય પ્રવૃત્તિઓ અંગત ઇન્દ્રિય તૃપ્તિ માટે કરાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય માતાજીઓ. થેન્ક યુ સુંદર મજાનો ભાવાર્થ વાંચવા માટે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. શ્રી પ્રભુપાદ કી જય. આજનો ભાવાર્થ બહુ મહત્વનો છે. ઘણા સમયથી આપણે બધા ચર્ચા કરતા આવીએ છીએ આવું કેમ થયું. મુક્ત પુરુષો હતા, વૈકુંઠની અંદર તો માયાનું સામ્રાજ્ય નથી, ત્યાં તો ક્રોધ હોવો ના જોઈએ. 4 કુમારોને કેવી રીતના ક્રોધ આવી ગયો, બરાબર. અને જો ક્રોધ હતો તો એ વૈકુંઠમાં કેવી રીતના છે, દ્વારપાળોને કેવી રીતના ક્રોધ આવી ગયો, બરાબર. શું દ્વારપાળોની અંદર એ લેવલની શુદ્ધતા નહોતી, હજી એને પ્યોરિફિકેશન બાકી હતું દ્વારપાળોનું, એટલા માટે, બરાબર. તો આ બધા પ્રશ્નના જવાબ પ્રભુપાદ સ્વયં આપણને આપી રહ્યા છે. થોડું સમજવાની કોશિશ કરજો. ભાવાર્થ બહુ સરસ મજાનો આપ્યો છે પ્રભુપાદે. તો શ્લોક, આજનો શ્લોક તમને બધાને ખબર છે. 3જો સ્કંદની શરૂઆત થઈ, વિદુરજીનો ગૃહ ત્યાગ થયો, ઉદ્ધવજીને મળ્યા, ઉદ્ધવજીએ કહ્યું મૈત્રેયજીને મળો, મૈત્રેયજીને મળ્યા, અને બહુ બધા પ્રશ્નોની આપ-લે થઈ. એ જ પ્રશ્નોની આપ-લે એના ભાગ સ્વરૂપે આ બધી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે, બરાબર. ઓરિજિનલ જ્યારે બીજો કેન્ટો પૂરો થયો ત્યારે સોનક આદિ ઋષિઓએ સૂત ગોસ્વામીને કહ્યું હતું કે અમને વિદુરજીએ ગૃહ ત્યાગ કર્યો પણ શું કર્યું એ કહો. તો સૂત ગોસ્વામી સોનક આદિ ઋષિના વાત કરતા હતા કે વિદુરજી મૈત્રેયજી વચ્ચે શું સંવાદ થયો. વિદુરજી મૈત્રેયજી વચ્ચે જે સંવાદ થતો હતો એમાં મૈત્રેયજી હવે આ વાત કરી રહ્યા છે, બરાબર, બ્રહ્માજીની, કે બ્રહ્માજી દેવતાઓ સાથે શું વાત કરી રહ્યા છે. મતલબ ભાગવતમની અંદર આ સમજવું પડશે કે એક સંવાદની અંદર બીજો સંવાદ છે, બીજા સંવાદની અંદર ત્રીજો સંવાદ છે. એટલે ક્યારેક આપણે ગોટે ના ચડી જવા જોઈએ. ભાગવતમની અંદર આવું થાય ઘણી વાર, બરાબર. ચર્ચાની અંદર ચર્ચા, એની અંદર ચર્ચા, એની અંદર ચર્ચાઓ ચાલી રહી છે એકચ્યુઅલી. તો તમને બધાને ખબર છે કે લાસ્ટ જે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું, બરાબર, જેની અંદર દિતિ નું સંધ્યાકાળે ગર્ભાધાન થયું અને એ ગર્ભાધાનની અંદર 2 મહાકાય અસુરો એના ગર્ભની અંદર પ્રવેશ કર્યો અને જેના કારણે ઘોર અંધકાર વ્યાપી ગયો, બરાબર ને. બધા દેવતાઓ ત્રાહિમામ કરતા ક્યાં જતા રહ્યા? બ્રહ્માજી પાસે, અમને બચાવો. જે દેવી દેવતાઓનું આપણે શરણ લઈએ છીએ, જે દેવી દેવતાઓની માનતા આપણે માનીએ છીએ, એ બધા દેવી દેવતાઓ દોડી રહ્યા છે કોની પાસે? બ્રહ્માજી પાસે, અમને બચાવી લો. દેવી દેવતાઓ પોતે પોતાની જાતને નથી બચાવી શકતા, આપણને ક્યાંથી બચાવશે? એટલે ભાગવતમ વાંચવું પડશે કે કોનું શરણ લેવાનું છે. ખરા અર્થમાં આપણે કોના શરણે જવાનું છે, બરાબર. દેવી દેવતાઓ તો ઠીક છે, ઇન્દ્ર સુદ્ધા, ઇન્દ્ર દેવી દેવતાઓના રાજા છે, સ્વર્ગના અધિપતિ છે. હવે ઇન્દ્ર દોડી રહ્યા છે બ્રહ્માજી પાસે, બચાવો ને, બરાબર. આ શું થઈ રહ્યું, મને તો સમજાતું નથી શું થઈ રહ્યું. ત્યારે બ્રહ્માજી સ્માઇલ કરે છે. બ્રહ્માજી ડાયરેક્ટ કહી શકતા હતા ને કે ભાઈ આ રીતના થયું છે, હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ પ્રગટ થવાના છે, અને નહીં. પણ બ્રહ્માજીને ખબર હતી કે એ ચર્ચા કરવા કરતા હું તમને વૈકુંઠની ચર્ચા કરું. એ સાંભળીને વૈકુંઠની ચર્ચા, ભગવાનનું નામ, 4 કુમારોની કથા, આ સાંભળીને તમારા હૃદયનો શોક છે શાંત થશે. એટલે આ સંસારની અંદર જયારે થાક લાગે તો કથાનો આશ્રય લેવો પડે, અને આ સંસારની અંદર જયારે શોક આપણને લાગે ત્યારે ભાગવતમના
શ્લોકનો આશ્રય લેવો પડશે આપણે. સંસારમાં જયારે શોક લાગે ને ત્યારે ભાગવતમના શ્લોકનો આશ્રય લેવો પડશે. જ્યાં આપણને બ્રહ્માજી પોતે કહે છે. એટલે બ્રહ્માજીએ વૈકુંઠની ચર્ચા કરી સુંદર મજાની. તમને બધાને ખબર છે કેવું વૈકુંઠ છે, ત્યાં રજોગુણ છે નહીં, તમોગુણ. તો વિચાર કરો અત્યાર સુધી જે તમે લોકો આપણે બધા ચર્ચા કરતા હતા કે ભાઈ બરાબર કે આપણા દ્વારપાળોને ક્રોધ આવી ગયો અને એનામાં શુદ્ધતા નથી, ધારો કે આપણો. પણ હવે તમે આગળ તમે ભણી ગયા કે વૈકુંઠની અંદર રજોગુણ તમોગુણ છે જ નહીં, ત્યાં તો શુદ્ધ સત્વ છે. બીજું તમે એ વિચાર કરો કે વૈકુંઠની અંદર મહામાયાનું સામ્રાજ્ય છે જ નહીં. સત્વગુણ રજોગુણ તમોગુણ નથી. વૈકુંઠની અંદર માત્ર ને માત્ર કોનું સામ્રાજ્ય છે? ભગવાનની યોગ માયા શક્તિ. તો આ એક શબ્દ ઉપરથી તમને બધા પ્રશ્નના જવાબ મળી જવા જોઈએ કે શું કામ 4 કુમારો ક્રોધિત થયા, શું કામ દ્વારપાળોએ રોક્યા. આની પાછળ શું પ્લાન ચાલે છે? એક જ આન્સર છે, ભગવાનની યોગ માયા શક્તિ. બીજું કાંઈ નથી, સિમ્પલ. યોગ માયા શક્તિ ભગવાનને લીલા કરવી છે, એટલા માટે આ બધું યોગ માયા શક્તિના અંડરમાં થઈ રહ્યું છે. મહામાયા છે નહીં, કારણ કે આપણે આગળ ભણી ગયા કે વૈકુંઠમાં રજોગુણ તમોગુણ છે નહીં, મહામાયા છે જ નહીં, ફિનિશ. બરાબર ને? તો આ વસ્તુ પ્રભુપાદ આપણને ત્યાં સમજાવી રહ્યા છે. 7 દરવાજાઓ વૈકુંઠના, 6 દરવાજાઓ તો પાર કરી લીધા, 7મા દરવાજે રોકી લીધા. બરાબર. ભગવાન દ્વારપાળોના હૃદયમાં બેસી ગયા. બરાબર. અને ભગવાન એના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન કર્યું. આગળના બરાબર શ્લોકોની અંદર આપણને ખબર પડી જશે. ભગવાન પોતે બહાર આવીને કહેશે બરાબર કે તમે ચિંતા નહીં કરતા, તમારા હૃદયમાં જે ક્રોધ આવ્યો ને મેં કરાવ્યો છે. માય પ્લાન, મારો પ્લાન છે, તમારે ચિંતા કરવાની જરૂર. મારે વીર રસનું આસ્વાદન કરવું છે ને ભાઈ, તો કોની સાથે ફાઇટ કરીશ ત્યાં નીચે જઈને? કોઈ જીવાત્માઓ સાથે નહીં. જીવાત્માઓ મારી સાથે ફાઇટ કરી શકવાના નથી, સક્ષમ જ નથી ને. એટલે હું તમને લઈ જવા માંગુ છું. તમે આવો, સાથે જઈએ, થોડું ફાઇટિંગ કરીશું. બરાબર. એકાદું કેવું સરસ મજાનું મૂવી બનાવશું, થ્રિલિંગ. બરાબર. લોકો રામાયણ વાંચશે, મહાભારત વાંચશે, અને વાંચતા વાંચતા વચ્ચે આપણે એમાં ઉપદેશ આપી દઈશું. હું કોણ છું, તમે કોણ છો, બરાબર, ને બધાને ક્યાં આવવાનું છે. સિમ્પલ. બરાબર. ઇઝીલી સમજી શકાય એવું છે. બહુ ગોટે ચડવાની જરૂર નથી એકચ્યુઅલી. બાકી સમજવાની કોશિશ કરશો તો ભગવાનની લીલા શિવજી નથી સમજી શકતા, માતા પાર્વતી ઇવન નથી સમજી શકતા ભગવાનની લીલાઓને. ભગવાનની લીલાઓ એટલી બધી ગુખ્યા છે. ઇટ્સ ઓકે, પ્રશ્ન પૂછી શકાય, સમજવાની કોશિશ પણ કરશું, કોઈ ચિંતાનો વિષય નથી આની અંદર. તો આ જે શ્લોક છે, તાભ્યા મિશ્રિત્વ અનિમિષેષુ નિષિધ્યમાના અનિમિષેષુ. નિમેષ એટલે આંખનો પલકારો મારો, નિમેષ. બરાબર. પણ ભગવત ધામની અંદર, વૈકુંઠની અંદર કેવી રીતના ભગવાનના ભક્તો ત્યાં રહે છે? અનિમિષેષુ. અનિમિષેષુ મતલબ એક પણ પલકારો માર્યા વગર. શું કામ? ગમતું નથી ને ભગવાનના દર્શન કર્યા વગર. વૈકુંઠ વાસીઓ બરાબર આજ સેમ પ્રાર્થના ગોપીઓ કરે છે ને બ્રહ્માજીને. બ્રહ્માજીને કે આવડતું નથી. બ્રહ્માજી ઠીક છે કે બહુ સારા એન્જિનિયર ના કહેવાય, કે શરીર બનાવ્યું ને એમાં કે 2 પાપણ ઉપર મૂકી દીધી, કે કૃષ્ણને જો હોય તો કે આ વારી ઘડી ઘડી કે આ પાપણો બંધ થાય છે, કે અમને ડિસ્ટર્બ કરે છે. સેમ વસ્તુ અહીં લખી છે, અનિમિષેષુ. વૈકુંઠ વાસીઓ, ગોલોક વાસીઓને બિલકુલ એક ક્ષણ માટે પણ ભગવાન એના સામેથી જતા રહીએ એને બિલકુલ પસંદ નથી. અનિમિષેષુ. સતત ભગવાનના રૂપનું દર્શન કરી રહ્યા. ભગવાન નિરાકાર નથી, એક વસ્તુ આ સમજો. અને ગયા શ્લોકોની અંદર જે ચર્ચા થઈ વૈકુંઠની, એના ઉપર પણ આપણને ખબર પડવી જોઈએ કે વૈકુંઠની અંદર શૂન્યતા નથી. તો અહીંયા માયાવાદીઓ, શૂન્યવાદીઓનું કમ્પ્લીટ ખંડન થઈ જાય છે. વૈકુંઠની અંદર વિવિધતા છે. તમે જોયું ને, ત્યાં વિમાનો છે, બરાબર, ત્યાં ગાર્ડન છે, ત્યાં મહેલો છે, બધું જ છે વૈકુંઠમાં. તો શૂન્ય નથી, નિરાકાર નથી. એટલે જ એનું આ રિફ્લેક્શન છે. ઊંધું વૃક્ષ, બરાબર, ઊંધા વૃક્ષમાં ત્યાં જ કાંઈ નથી તો અહીંયા આવ્યું ક્યાંથી? આ પ્રશ્ન થવો જોઈએ માયાવાદીઓને. અરીસાની સામે તમે ઊભા છો તો અરીસામાં ત્યારે જ તમે દેખાવ છો કે તમે ઓરિજિનલી આ સાઈડમાં છો, બરાબર ને? તો જ તમે દેખાવ છો રિફ્લેક્શનમાં, અરીસામાં. હવે તમે એમ કહો ના ના હું નિરાકાર છું, મારો કોઈ આકાર નથી, તો તમે અરીસામાં બરોબર કોને જોવો છો? તો તમારું પ્રતિબિંબ આવ્યું ક્યાંથી? સમજો. તો ભગવાન 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં એટલા માટે જ કહે છે કે ભાઈ ઊંધું વૃક્ષ, બરાબર. ઓરિજિનલ વૃક્ષ જ નથી તો ઊંધું વૃક્ષ આવ્યું ક્યાંથી? બરાબર. આપણે આગળ જયારે ચર્ચા કરી હતી ત્યારે સમજવાની કોશિશ આપણે કરી ચુક્યા છીએ. આગળ કહે છે સ્વ અર્હતામ હિ અપી હિ હરે પ્રતિહાર પાપ્યામ. પ્રતિહાર પાપ્યામ એટલે 2 મુખ્ય દ્વારપાળો. શું અર્હતા, બરાબર, શું અર્હત તમામ ઉત્તમ.
સર્વોચ્ચ પાત્ર ધરાવતા હતા. આ 4 કુમારો એ કોઈ સામાન્ય નથી. બ્રહ્મ જ્ઞાની, અખંડ બ્રહ્મચારી, બરાબર, ભગવાનના સાક્ષાત્કારના 3 પદ, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. એમાંનું આ પહેલું પદ છે, બરાબર, બ્રહ્મ જ્ઞાન. એની અંદર આ ડૂબેલા પરમહંસો હતા. વિદિત આત્મા આગળ, બરાબર, પ્રભુપાદે છેલ્લો પેરેગ્રાફ આપ્યો છે વિદિત આત્મા. ભાવાર્થમાં આપણે જઈશું ત્યારે આપણે ત્યાં ચર્ચા કરવાની છે, બરાબર. તો આ કોઈ સામાન્ય નથી, બરાબર. આગળ કહે છે ઊંચું હું સ્વરતમાં દિદક્ષિત ભંગમ ઈક્ષત. ભંગમ, ભંગે, અવરોધ કર્યો ને. શેમાં અવરોધ કર્યો? દર્શન કરવાની, બરાબર, ભગવાનની ઉત્કંઠા હતી, બરાબર. તો આ લોકો જે 4 કુમારો આવ્યા, કોઈ ભૌતિક સ્વાર્થ માટે તો આવતા, બરાબર, ત્યાં આવ્યા નહોતા વૈકુંઠમાં કે ના ભગવાન આગળ જઈને કદી માનતા પૂરી કરી આવી. માનતા માનવા તો આવ્યા નહોતા. એકાદું ગાડી આપી દો, બંગલો આપી દો, એના માટે નહોતા. એને કપડાય નહોતા પહેર્યા, બરાબર ને. એને એ જરૂર નહોતી. તો શેના માટે આવ્યા હતા? એ દર્શન કરવા છે, સેવા, ભગવાનની સેવા કરવા માટે. અને આ સેવામાં જયારે અવરોધ થયો ને, ત્યારે કામાનું જે ને સહસાત ઉપપ્લુપ, ભગવાનની ભક્તિની સેવામાં જયારે અવરોધ થાય ને, તો વૈષ્ણવને પણ ક્રોધ આવે છે. એટલે શીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે એવું ના સમજો આપણે બધા માયાવાદી ફિલોસોફી જે છે ને એ આપણા હૃદયમાં ઘર કરી ગઈ છે. એટલે તમને ને મને એમ થાય છે કે વૈકુંઠની અંદર મુક્ત જીવાત્માને ક્રોધ કેવી રીતના આવી ગયો? માયાવાદી આવું જ માને. માયાવાદી એવું માને કે આ બધી ઇન્દ્રિયો જે છે શૂન્ય થઈ જવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, ઈચ્છાઓ શૂન્ય થઈ જવી જોઈએ, બસ, બરાબર. ને બ્રહ્મમાં લીન થઈ ગયા, ત્યાં કામ, ક્રોધ, લોભ ના હોવો જોઈએ. ભાવાર્થ વાંચશો ત્યારે ખબર પડશે કે ના 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 ના, નિત્ય મુક્ત જીવાત્મા હોય, જે ભગવાનની સેવામાં નિરંતર હોય, એને પણ ક્રોધ આવી શકે. એ છોડી દો, ભગવાનને ક્રોધ નથી આવતો. ભગવાને વગર ક્રોધે કેવી રીતના, બરાબર, 17 વખત જરાસંઘની સેનાનો વધ કર્યો છે. ક્રોધ વગર થયું હશે શું લાગે છે? બરાબર, ક્રોધ વગર થયું છે. ચૈતન્ય મહાપ્રભુને ક્રોધ નહોતો આવ્યો. જગાઈ મધાઈનો પ્રસંગ નહોતો આવ્યો ક્રોધ, બરાબર. ભગવાનનો ક્રોધ અને વૈષ્ણવોના ક્રોધ થકી જ વૈષ્ણવતાનો પ્રચાર થાય. શ્રીલ પ્રભુપાદજીને ક્રોધ નહોતો આવ્યો. શું લાગે છે આ વૈષ્ણવિઝમનો આખા વિશ્વમાં પ્રચાર થયો એ શું છે? એની પાછળ શ્રીલ પ્રભુપાદજીનો ક્રોધ છે. માયાવાદ પ્રત્યે ક્રોધ છે. માયાવાદ જે ભરડો લઈ રહી છે, બરાબર, લોકોને માયામાં ડુબાડી રહી છે. આ બધા જ માયાવાદીઓ પ્રત્યેનો ક્રોધ તો શ્રીલ પ્રભુપાદજીને લઈ ગયો અમેરિકા. શું હતો એ? ક્રોધ તો લઈ ગયો ને. તો ભગવાનના ભક્તોનો ક્રોધ છે એ વૈષ્ણવિઝમનો પ્રચાર કરવા માટે હોય છે. આપણો ક્રોધ ને ભગવાનના ભક્તોના ક્રોધમાં ફેર છે. કામાનું છે ને, કામનો અનુજ, કામનો નાનો ભાઈ, આલંકારિક ભાષા એ વાપરી છે કે જયારે કામ આવે એટલે એની પાછળ એનો અનુજ ધીમે 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 આવે. કામની પૂર્તિ ના થાય એટલે એનો અનુજ આવે. ઇવન કામની પૂર્તિ થઈ જાય ભૌતિક વિષયોમાં તો ગ્રીડ થાય. શું લાગે? લોભ લાગે. લોભ લાગે એટલે વધારે ભોગવવાની ઈચ્છા થાય. વધારે ભોગવવાની ઈચ્છા થાય એટલે ફરીથી સેમ પ્રોબ્લેમ, પૂર્તિ નહીં થાય, પાછો ક્રોધ. એટલે કામ, ક્રોધ ને લોભ ત્રણેયને નરકના દ્વાર કીધા છે. કામ, બરાબર. તો આ શ્લોકની અંદર બહુ ક્લિયરલી આપણને સમજી શકાય. શ્રી પ્રભુપાદજી આપણને અનુવાદમાં સમજાવી રહ્યા છે કે સૌથી વધુ યોગ્યતમ પુરુષો હતા ને, છતાં એને ગુસ્સો આવ્યો છે. પણ આ ગુસ્સાની પાછળનું કારણ શું હતું? એ લોકો અપૂર્ણ હતા? એ લોકોની શુદ્ધતા હજી બાકી હતી? શું એ લોકો ઉપર માયા હાવી થઈ ગઈ હતી? સત્વગુણ, રજોગુણ, તમોગુણ હાવી થઈ ગયો હતો ભૌતિક જગતનો? શું એ લોકોને કઈ ભૌતિક વસ્તુઓ પામવાની ઈચ્છા હતી? નો. બંને દ્વારપાલો અને 4 કુમારો આપલે જે સામે સામે ક્રોધની આપલે થઈ, બરાબર, અને આ બંનેના ક્રોધ પાછળનું કારણ દિવ્ય છે. સમજવાની કોશિશ કરો. આપણે ભૌતિકતાની નજરે આ વિષયને જોઈ રહ્યા છીએ એટલે આપણે બધા ગોટે ચડી રહ્યા છીએ, બરાબર. ભૌતિકતાની નજરે નહીં, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આ વિષયને જોવાની કોશિશ કરો. બીજું, આ વિષયની અંદર એક પ્રિન્સિપલ છુપાયેલો છે. ખરા અર્થમાં એ પ્રિન્સિપલને પકડવાની કોશિશ કરો અને એ પ્રિન્સિપલનું નામ છે વૈષ્ણવ અપરાધ. ભગવાન આ બધી લીલાઓ કરીને વૈષ્ણવ અપરાધ નો જે મેઇન પ્રિન્સિપલ છે, જે આપણને ભક્તિમાં પાડી દે છે. ખાલી આપણને નથી પાડી દેતો, આપણે આગળ ચર્ચા કરવાના છીએ ભાવાર્થમાં આગળ ઊંડા ઉતરીને. બહુ અઘરી વસ્તુ છે વૈષ્ણવ અપરાધ, બરાબર. તો
અનુવાદની અંદર અહીંયા શ્રીલ પ્રભુપાદે આપણને બહુ સમજાવે છે કે ભાઈ વૈકુંઠની અંદર કોઈ ભેદભાવ નથી, કોઈ પક્ષપાત પણ નથી, પણ દ્વારપાળોએ જયારે રોક્યા ને, બરાબર, તો આ ભગવત લીલાની એક અગમ્ય યોજના હતી, બીજું કાંઈ નહોતું, ભગવાનની એક યોજના છે. એટલે પ્રભુપાદ શરૂઆત કરે છે કે ભાઈ ભગવા વસ્ત્ર અને જે સંન્યાસી, બરાબર, એનું જીવન શેના માટે હોવું જોઈએ, સંન્યાસીનું જીવન શેના માટે હોવું જોઈએ? તો પેલું ભગવા વસ્ત્ર ઇઝ લાઈક અ પાસપોર્ટ, સ્પિરિચ્યુઅલ પાસપોર્ટ. ભગવા વસ્ત્ર પહેરેલા હોય તો વૈદિક પદ્ધતિ, વૈદિક સંસ્કૃતિ પ્રમાણે એને કોઈ રોકી ના શકે. અચ્છા, શું કામ ના રોકી શકે? તો કે ભાઈ એ આવ્યા છે ને, એની પાછળ એનો પોતાનો પર્સનલ કોઈ મોટિવ નથી. એટલા માટે જયારે મોટા મોટા રાજા મહારાજાઓ હતા ને, એના દ્વાર ઉપર પણ જયારે સંતો ઋષિમુનિઓ આવતા ને, તો રાજન સ્વયં મહેલમાંથી બહાર નીકળીને દંડવત પ્રણામ કરીને, બરાબર, કહેવાય કે ફૂલની કહેવાય પાંખડીઓ પાથરીને એની અંદર લઈ જતા હતા. પૂછતા નહીં તમે શું કામ આવ્યા છો. રાજન ખુશ થઈ જતા, આવ્યા, ઓહો મારું અહો ભાગ્ય છે, સંત મુનિ તમે મારે ત્યાં પધાર્યા છો. તમે જુઓ ને, આપણે આની પેલા જોઈએ છે ને, અંગીરા મુનિની કથા છે, બરાબર, નારદ મુનિ જ્યાં જ્યાં જાય છે, વેલકમ થયું છે ને. શું કામ? એટલે બધા રાજા મહારાજાઓ રાજપાટ છોડીને, બરાબર, લાગી ગયા સેવામાં. કારણ કે એને ખબર હતી કે આવ્યા છે ને, એની પાછળ એનો પર્સનલ કોઈ મોટિવ નથી. એનું અહીંયા આવવાનું જે કારણ છે એ એકમાત્ર કારણ છે, શું? પ્રચાર કરવા સિવાય બીજું કોઈ કામ હોતું નથી. પ્રભુપાદ પહેલા પેરેગ્રાફની અંદર આ સમજાવે છે. શું કામ છે? પ્રચાર, ભગવત ભક્તિનો પ્રચાર. એટલા માટે એને રોકટોક ના થવી જોઈએ, અને એટલા માટે ગૃહસ્થ પાસે જાય છે ને ભિક્ષા માંગે છે. વૈદિક સંસ્કૃતિ પહેલાના સમયમાં પણ તમે આપણા બાપ દાદાઓને પૂછજો, આપણે ઘરે સાધુ આવતા તો હંમેશા એને ઘરમાં બેસાડીને જમાડતા. હવે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે સાધુ અસાધુમાં, સાધુ અને અસાધુ એમાં ડિફરન્સ કરવો મુશ્કેલ થઈ ગયો છે. એટલા માટે અત્યારે આપણે બધાને સલાહ ના આપી શકીએ કે જેટલા સાધુ આવે બધાને ઘરમાં બેસાડજો. પ્રોબ્લેમ થઈ જાય, લૂંટીને જતા રહે છે વસીકરણ કરીને, બરાબર. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન એના માટે બહુ જરૂરી છે કે સાધુને ઓળખવો પડશે, એક મર્યાદા બાંધવી પડશે આપણે કળિયુગની અંદર એની સાથે વ્યવહાર માટેની. પહેલાના સમયમાં આવું નહોતું. પહેલાના સમયમાં આવા કપટી સાધુ નહોતા. કોઈ સંન્યાસ વસ્ત્ર ધારણ કરતો તો એના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય રહેતો પ્રચાર કરવો, બીજું કોઈ કામ નથી, ઓનલી પ્રચાર. બધા જ જીવોનો ઉદ્ધાર કરવો. સામાજિક પંચાયત કરવા માટે, ભોગ વિલાસ માટે, મોટા મોટા અખાડા બનાવવા માટે એ લોકો ગૃહ ત્યાગ કરતા નહોતા. સાધુઓ ગાંજા ફૂંકવા માટે ગૃહ ત્યાગ નહોતા કરતા. ગૃહ ત્યાગ એટલા માટે કરતા હતા કે બધાની ઘેરે જાય અને આપણા જેવા જે લોકો ભગવાનને ભૂલીને બેઠા છે, બરાબર, સંન્યાસ, બરાબર, આ ગૃહસ્થો, એને ઉઠાડવા માટે ભાઈ તમે ભગવાનનું સ્મરણ કરો. કથા કરતા, ચાતુર્માસના પવિત્ર દિવસો અત્યારે ચાલી રહ્યા છે. ચાતુર્માસમાં શું કરતા બધા સંતો, બરાબર, ચાતુર્માસમાં સંતો જ્યાં વિચરણ કરતા હોય એક જગ્યાએ લોકેશનમાં ત્યાં રોકાઈ જતા, બરાબર. નારદ મુનિ કેવી રીતના બન્યા? નારદ મુનિ બન્યા કેવી રીતે? બરાબર, તમે બધા આપણે ત્યાં ભણી ગયા છે કેન્ટો 1 ની અંદર. આ ચાતુર્માસની અંદર ભગવાનના મહાન ભક્તોની કૃપાથી, બરાબર ને. તો આ જ કામ છે ને, સંતોનું કામ શું છે? નારદ મુનિ જેવી શુદ્ધતા પ્રાપ્ત કરાવી જીવને અને ભગવત ભક્તિની અંદર ડૂબાડી દેવા. ત્યારે એ ભિક્ષા માંગતા, પણ ભિક્ષા માંગતા એ ભીખ નથી, યાદ રાખજો. ભિક્ષા માંગતા એ ભીખ નથી, પણ ગૃહસ્થ ઉપર કરવામાં આવેલી કૃપા છે. સંન્યાસી સાધુ દ્વારા ગૃહસ્થ ઉપર કરવામાં આવેલી કૃપા છે. તમે જયારે સુદામા સેવા કરો છો, અન્નદાન સેવા કરો છો, એ જે કઈ ડોનેશન કરો છો, એ તમારા મારા ઉપર કરવામાં આવેલી નામનિષ્ઠા પ્રભુ દ્વારા કૃપા છે. કારણ કે એ સંન્યાસી છે, સાધુ છે, બરાબર. એને પોતાને કઈ જોઈતું નથી. એને બરાબર ફાટેલો કુર્તામાં એનું ચાલી રહ્યું છે, ટાકા ટેભા લઈને 200 રૂપિયાના ચંપલમાં એનું ચાલી રહ્યું છે, બરાબર. આપણે એરપોર્ટમાં જઈને ગાડી પાર્ક કરીએ છીએ, એ તો ચાલીને આવે છે, બરાબર. પાર્કિંગના પૈસા નથી દેવા. પોતાના માટે 1 રૂપિયાનો ઉપયોગ કરતા નથી. નામનિષ્ઠા પ્રભુ, તમને બધાને ખ્યાલ છે. તો આ સાધુની આપણા ઉપર કૃપા છે. જયારે આપણે કઈ દાન આપીએ છીએ, ડોનેશન આપીએ છીએ, ભિક્ષા આપીએ છીએ, ગૃહસ્થોને હરિસેવા અને દાનનો લાભ મળે ને, પાપોનો નાશ થાય એટલા માટે. તો સંન્યાસીનો શું ઉદ્દેશ્ય હોવો જોઈએ? યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ, અમાર આજ્ઞાય ગુરુ હૈયા તાર એ દેશ. ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે, બરાબર. ચૈતન્ય મહાપ્રભુ આ વસ્તુ સમજાવી રહ્યા છે. કારણ કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર ગઈકાલના 18મો અધ્યાય પૂરો કર્યો.
કોને સૌથી વધારે પ્રિય કહ્યો છે? હતો નહીં, છે અને એને થશે નહીં. કોણ? કોણ? તમને પૂછું. પ્રચારક પ્રચાર કરનાર ભગવાન ભગવદ ગીતા અને ભાગવતમ નો પ્રચાર કરનાર. પ્રચાર કરનાર. યોગીને કહ્યો, દાનીને, કર્મીને, સત્કર્મને, યજ્ઞ કરવા વાળા, વેદાંતિઓ, હિમાલયમાં એક પગે ઉભા રહેવા વાળા? નો. ભગવાન આની ચર્ચા જ નથી કરતા. આખી ભગવદ ગીતામાં આની કોઈ ચર્ચા જ નથી. ભગવાન ઇવન આ લોકોને યોગી ગણ્યા જ નથી. તમે જોયું? હિમાલયમાં કદાચ 10,000 વર્ષ તપ કરો, ભગવાન કે યોગી નથી. નો, હી ઇઝ નોટ યોગી. યોગી જ નથી. ભગવાને યોગીમાં ગણતરી કરી જ નથી. ભગવદ ગીતા એટલા માટે સમજવી બહુ જરૂરી છે. ભગવદ ગીતા એકચ્યુઅલી ભગવદ ગીતા આવડતી હોય તો ભાગવતમ બરાબર થોડુંક સમજાઈ જશે. એના કન્સેપ્ટ આપણા ક્લિયર થઈ જશે. બરાબર. તો શ્રી પ્રભુપાદજી એક સરસ ઉદાહરણ આપે છે કે જેવી રીતના એમ્બ્યુલન્સ બરાબર અને ફાયર બ્રિગેડ નું જે ફાયર ફાઈટર્સ બરાબર, એને 4 રસ્તા ઉપર ઉભું રહેવાની જરૂર નથી. એને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂર નથી. એમ્બ્યુલન્સને ઇવન પોલીસ વાળા રોકી ના શકે. ફાયર બ્રિગેડને રોકી. શું કામ? કારણ કે એમ્બ્યુલન્સ ઇઝ લાઈક ઇમરજન્સી કન્ડિશન. ભવસાગરમાં ડૂબેલો માણસ એને હોસ્પિટલ લઈ જવાનો છે, રોકી ના શકાય. ફાયર ફાઈટર ને રોકી ના શકો કારણ કે આગ લાગેલી છે, બુજાવવા માટે નીકળ્યા છે. ફાયર ફાઈટર એટલે શ્રી પ્રભુપાદજી છે. ફાયર ફાઈટર છે. સંસાર દાવા નરલીઠ લોકા બરાબર. તારાની કારણ ઘના ઘનત્વમ. વરસાદ વરસાવે આપણા ઉપર કોણ વરસાવશે? પ્રભુપાદ વાળા, બીજું કોણ? બરાબર ને? ઇઝ અ ફાયર ફાઈટર. એટલા માટે એને રોકી ના શકાય. આપણા ગુરુ મહારાજ એ જોડીને જયપતાકા સ્વામીજી મારા સરસ એક્ઝામ્પલ આપે છે એકચ્યુઅલી આ શ્લોકના એક લેક્ચરમાં કે ભાઈ પોસ્ટમેન છે એ દરેક ઘરે જાય બરાબર, કાગળિયો લઈને, નોટ લઈને બરાબર, પણ એ પોસ્ટમેન નો પોતાનો એની અંદર કઈ હોતું નથી. એમાં શું હોય છે? રાજાનો સંદેશ હોય છે એની અંદર, બરાબર ને? અથવા તમારા રિલેટિવ નો સંદેશ હોય છે. એટલા માટે આપણે બધા પોસ્ટમેન ને આવકારીએ છીએ. એટલે જયારે આપણે સાધુ સંતોને આવકારતા નથી, એનું સ્વાગત નથી કરતા, મતલબ આપણે ભગવાનનો સંદેશ અટકાવી રહ્યા છીએ. આ અપરાધ છે. આ અપરાધ છે. આગળ પ્રભુપાદ લખે છે કે 4 કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા આવ્યા હતા અને નારાયણ કેવા છે? સુરતતમ. અચ્છા, એવો કોઈ શ્લોક યાદ આવે છે જેમાં સુરત કહ્યા હોય ભગવાનને? સુરતમ સર્વભૂતાનાં શ્લોક આખો શ્લોક બોલો પહેલે. લૌકિક સંસારની અંદર મિત્રતાની અંદર પરસ્પર સ્વાર્થ હોય છે, ગીવ એન્ડ ટેક. લૌકિક સંસારની અંદર પરિસ્થિતિ બદલાય, મિત્રતા બદલાય છે, મિત્ર સાથ છોડી દે છે જેવી પરિસ્થિતિ ચેન્જ થાય એમ, બરાબર. પણ હુ ઇઝ ધ ટ્રુ વેલ વિશર? ઇઝ સુરત. સુરદ, બરાબર. જેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ બદલાની અપેક્ષા નથી, એવા ભગવાન છે. પણ ભાગવતમમાં તો એક ભગવદ ગીતાથી એક પગથિયું ઉપર લખ્યું છે, સુરતમ લખ્યું છે. ત્યાં ઓલામાં સુરત લખ્યું છે, ભોગતારમ, અહીંયા સુરતમ. એટલે સુરતોમાં પણ ઉત્તમ, ધ સુપ્રીમ વેલ વિશર. ખાલી વેલ વિશર નહીં, કેવા? સુપ્રીમ. જીવ ભલે ભગવાનને ભૂલી જાય, પાપ કરે, માયામાં ભટકે, છતાં પરમાત્મા ભગવાન સ્વયં કૃષ્ણ ક્ષણભર માટે એનો સાથ છોડતા નથી. ક્ષણભર માટે પણ, બરાબર. તો આ 4 કુમારો ભગવાનનો આ સંદેશ લઈને આવ્યા હતા. કેવા ભગવાન? સુરતમ. સુરતમ. આપણે ભૂલી જઈએ છીએ ભગવાનને, બરાબર. એટલા માટે આપણને પ્રભુપાદ સમજાવે છે કે એક બરાબર જીવની અંદર બરાબર 2 પક્ષીઓ બેઠા છે, બરાબર, ડાળખી ઉપર. એક પક્ષી છે ફળ ખાઈ રહ્યું છે, પણ બીજું પક્ષી સાક્ષી ભાવે પોતાના મિત્રને સ્નેહપૂર્વક જોવે છે. ક્યારે આ ભોગવવાનું બંધ કરીને મારી સામે જોશે, મારી સામે જોશે. એટલા માટે શ્રીમદ ભાગવતમની અંદર બ્રહ્માજી સ્તુતિ કરે છે, નંદ મહારાજને કહે છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ જન્મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્યમ. હે નંદ બાબા, હે વ્રજવાસીઓ, તમારું કેવું પરમ સૌભાગ્ય છે. સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ, પરમાનંદ શ્રી કૃષ્ણ તમારા બધાના સખા બન્યા છે. નાની વાત છે, સાક્ષાત ભગવાન સખા બન્યા છે, બરાબર. એટલા માટે આપણા ગુરુ મહારાજ સમજાવે છે કે જ્યારે કોઈ પુત્ર એના પિતાની સંપત્તિ કે ઘર છોડીને ભાગી જાય, ભિખારી બનીને દુઃખી થતો હોય પુત્ર, તો ગુરુ મહારાજ સમજાવે છે કે પિતા શું કરે? પોતાના દૂતને મોકલે, અથવા પિતા પોતે વેશ બદલીને આવે, બરાબર, અને પુત્રનું ધ્યાન રાખે. તો આપણા પિતા શું કરે છે?
આચાર્યોને મોકલ્યા, સડ ગોસ્વામીઓને મોકલ્યા, શ્રીલ પ્રભુપાદજીને મોકલ્યા અને સ્વયં ભગવાન વેશ બદલીને આવી ગયા. કોઈ ના ઓળખી શક્યા એને. કોણ? સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. સૌથી ઇઝીએસ્ટ પદ્ધતિ ભગવત પ્રાપ્તની, સૌથી ઇઝી. બરાબર. આપણે ભૂલી ગયા છે એકચ્યુઅલી. એટલે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કહે છે કે આપણે 12 રૂપિયામાં આપણે કે બજારમાં 10 રૂપિયાની ભીખ માગીએ છીએ, ખિસ્સામાં અબજો રૂપિયાનો હીરો પડ્યો છે અને હીરો છે સ્વયં ભગવાન પરમાત્મા. બાર આપણે કહેવાય કે લૌકિક સંસારની અંદર સ્નેહ શોધીએ છીએ, મિત્રતા શોધીએ છીએ. મારો મિત્ર મને પ્રેમ કરે, મને નહીં કરે. આ સંસારની અંદર પ્રેમ નથી. તમારા ખિસ્સામાં અબજો રૂપિયાનો હીરો પડેલો છે, ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર. આગળ લખે છે પ્રભુપાદ કે જીવ માત્ર પ્રત્યે એવા અનુકંપાશીલ ભગવાન ભૂલી જતા, આપણે એના ભૂલી જતા હોવા છતાં સ્વયં ક્યારેક આવે છે, ક્યારેક મહાપ્રભુ બનીને આવે છે, ક્યારેક ભક્તોને મોકલે છે. બરાબર ને? જયારે માતા દેવહૂતિને જરૂર પડી ત્યારે ભગવાન કપિલ દેવ આવ્યા ને. બરાબર. કપિલ દેવ જયારે માતા દેવહૂતિ સાથે ચર્ચા કરે છે અને ગર્ભસ્થ શિશુ 7મા 8મા મહિને જયારે પૂર્ણ ચેતનામાં આવે છે ત્યારે હાથ જોડીને ભગવાનને પોકારે છે, હે નારાયણ, હું આ નરક સમાન મળમૂત્રના ગર્ભવાસની બહાર નીકળીને કેવળ તમારી ભક્તિ કરીશ, કેવળ તમારી ભક્તિ કરીશ. આ પ્રોમિસ આપણે આપીને આવ્યા છીએ. બરાબર. એટલે ગોવિંદ સ્ત્રોત ની અંદર ઇવન શંકરાચાર્યજી લખે છે, બાલસ્તાતવ ક્રીડા બાલસ્તાવત ક્રીડા આસક્ત, કે બાળપણ ક્રીડામાં ગયું, રમતમાં ગયું. તરુણસ્તાવત તરુણી આસક્ત, તરુણ યુવા અવસ્થા કામ વાસનામાં ડૂબી ગઈ. વૃદ્ધસ્તાવત ચિંતા આસક્ત, વૃદ્ધાવસ્થા ચિંતામાં ગઈ. પરમે બ્રહ્મણી કો અપી નાસક્ત, ભગવાનમાં કોઈ આસક્તિ ના થઈ, જિંદગી પૂરી થઈ ગઈ. ભગવાનમાં કોઈ આસક્તિ ના. પ્રોમિસ કરીને આવ્યા હતા ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે પાહી મુરારે પાહી મુરારે. આ પ્રાર્થના કરીને આવ્યા હતા ગર્ભની અંદર. સેમ પ્રાર્થના કરીને આવ્યા હતા. શંકરાચાર્યજી લખે છે. ભૂલી ગયા ને, જેવા બાર આવ્યા ભગવાનનો શાશ્વત સંબંધ આપણે વિસરી ગયા, ભૂલી ગયા. ભૌતિક જગતની અંદર સામાન્ય માણસ સંબંધ ભૂલી જાય, મિત્રતા ભૂલી જાય તો આપણે એને ભૂલી જાય. હવે એ ન બોલાવે તો હું કામ બોલાવું આમેથી. બરાબર ને? આપણે ફોન ના કરીએ. એને એટલો ઘમંડ હોય તો બરાબર, મને ઘમંડ છે. વિચાર કરો, આપણે આપણી ક્યાંય ગણતરી નથી થતી અને આપણે ઘમંડ કરીને બેઠા છીએ. બરાબર. ભગવાન આવો ઘમંડ કર્યો હતો ક્યાંય ના રહેત ને. ભગવાન પરમાત્મા બનીને હૃદયમાં બેઠા છે. ભગવાનને બિલકુલ ઘમંડ નથી ને. આપણે ભૂલીને બેઠા છીએ. ભગવાનની આખી જિંદગી આપણે ભગવાનની સામું નથી જોતા, છતાં ભગવાન અંદર બેઠા 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 રાહ જોવે છે, વેઇટ કરે. તમે કોઈ દિવસ કોઈની 60 વર્ષ 70 વર્ષ વેઇટ કરી છે? મારી સામે જોવો, એની બાજુમાં બેસીને 60 વર્ષને 6 કલાક વેઇટ કરી છે? તમારાથી વિષયને બેઠું હોય. પત્નીને કોઈ મનાવતું નથી. માનવું હોય તો માને, એમ તો કઈ નહીં. 6 કલાક વેઇટ કરી છે કોઈ? નો. કૃષ્ણ હૃદયમાં બેઠા છે. 60 વર્ષથી વેઇટ કરે, 70 વર્ષથી વેઇટ કરે, અને મૃત્યુ પામો ને અગેન ફરીથી ભૂનની યોનિમાં વેઇટ કરે, કૂતરાની યોનિમાં વેઇટ કરે. આનાથી વધારે કેટલી કરુણા હોઈ શકે ભગવાનની આપણા ઉપર? કેટલી હોઈ શકે? બરાબર. ભગવાન જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં ક્યારેક અવતાર લે, રામ નરસિંહ વરા, ક્યારેક ભક્ત રૂપે શ્રી પ્રભુપાદજી. બરાબર. ક્યારેક સ્વયં ભક્ત બનીને ચૈતન્ય મહાપ્રભુ. ગઈકાલે એક ભક્ત સાથે વાત થતી હતી તો ગુરુ મહારાજની તબિયત વિશે. તો એ ભક્ત મને કહેતા હતા કે આપણને એવું લાગે કે અત્યારે ઇઝોલીન જયપતાકા સ્વામીજી મહારાજ આ શરીરમાં છે, પણ ખરેખર એ તો એમનું શરીર બહુ સમય પહેલા મહાપ્રભુને સોંપીને બેઠા છે. એટલે ખાલી શરીર તમને લાગે જયપતાકા સ્વામીજી મહારાજનું છે, બાકી શરીર ડ્રાઈવ કરી રહ્યું છે કોણ? શ્રીમંત ચૈતન્ય મહાપ્રભુ. કોઈ તફાવત નથી, ખાલી જોવાની દ્રષ્ટિમાં ફેર છે. વૈષ્ણવ આ રીતના જોતા હોય છે. કારણ કે ભાઈ ગાડી મારી છે, બરાબર, ગાડી મારી છે, ગાડી આપી દીધી છે ચલાવવા માટે. કોને? બરાબર ને? ભગવાનને. હવે એ ચલાવે ગાડી. ભલે તમને બહારથી દેખાય આ ગાડી મારી, અંદર કોણ છે ડ્રાઈવર? કૃષ્ણ. સેમ વે એટલે પ્રભુપાદજી ની અંદર કોણ છે? કૃષ્ણ ભગવાન. શ્રીમંત ચૈતન્ય મહાપ્રભુ આપણા ગુરુ મહારાજ ની અંદર કોણ છે? શ્રીમંત ચૈતન્ય મહાપ્રભુ. બહારથી એવું લાગે કે ઈ ઓલીને જે પતાકા સ્વામી મહારાજ, ના, ઇઝ હિમસેલ્ફ શ્રીમંત ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. એનું શક્તિ આવે સૌથી શક્તિ. નહીતર કોઈ વ્યક્તિ આઈસીયુ ના બેડ ઉપર બેઠા બેઠા કેવી રીતના ચૈતન્ય ચરિતામૃત સાંભળી રહ્યા છે, ભાવમાં ડૂબી રહ્યા છે?
નોટ પોસિબલ. એટલે ભગવાન આવે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ વારંવાર પ્રભુપાદ ઉદાહરણ આપે છે ને કે જેલની અંદર જેવી રીતના બરાબર કોઈ પ્રેસિડેન્ટ આવે, બરાબર શેના માટે આવે? ઉદ્ધાર કરવા માટે. આપણા જેવાને એમ લાગે કે ભાઈ હું 420 આ 420. નહીં નહીં નહીં, ભગવાન અહીંયા આવે આપણે ઉદ્ધાર કરવા માટે. બરાબર. કુમારો તેમના દર્શન કરવા ઈચ્છતા હતા. દ્વારપાળોએ જાણવું જોઈએ કે ચારે મુનિઓએ બીજું કોઈ કામ ન હતું, એટલે એને અટકાવવા નહોતા જોઈતા. અટકાવવા, કારણ કે એને અન્ય અભિલાષિતા શૂન્યમ, અન્ય અભિલાષિતા શૂન્ય, બીજું કોઈ. પણ છતાં લીલા થઈ. લીલા પાછળ આપણને સમજાવવાના છે કે ભાઈ વૈષ્ણવોને ભક્તિ કરતા અટકાવવા ન જોઈએ. પ્રિન્સિપલ એ છે. વૈષ્ણવોની ભક્તિમાં બાધા પહોંચાડવી ના જોઈએ. ઘરમાં કોઈ ભગવદ્ ગીતા વાંચતું હોય, માળા કરવાની શરૂઆત કરી હોય, એમાં બાધા ના પહોંચાડવી જોઈએ. એને એમાં બરાબર વધારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. બરાબર. તો સિક્યુરિટી ગાર્ડની જોબ નિભાવતા અતિ ઉત્સાહમાં બંને દ્વારપાલોએ ભૂલી ગયા, એટિકેટ્સ ભૂલી ગયા. તો આપણે ઘણીવાર આવું થાય, ભક્તિ કરતા કરતા ઇવન આપણે એટિકેટ્સ ભૂલી જઈએ છીએ. બરાબર. એટિકેટ ભૂલી જાય તો આપણાથી વૈષ્ણવ અપરાધ થાય. તો વૈષ્ણવ અપરાધનું શું રિઝલ્ટ આવે? કાંઈ લખ્યું છે. બરાબર. કે આ શ્લોકની અંદર આલંકારિક ભાષાની અંદર કામનાનો નાનો ભાઈ પ્રગટ થઈ ગયો. ત્યારે ઈચ્છા પૂરી ન થાય તો કોણ પ્રગટ થઈ જાય? કામના. બરાબર. કામના. બરાબર. અને એની આપણે પેલા ચર્ચા કરી લીધી. કદાચ પૂરી થઈ જાય તો શું થાય? લોભ લાગે, ગ્રીડ. બરાબર. જાય તો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભી જાયતે. કામ પછી ક્રોધ. હંમેશા તમે જોઈ લો, તમને ક્રોધ આવશે એની પાછળનું કારણ શું છે? ભાઈ મારું માન્યા નહીં, હું કહું એમ થવું જોઈએ, નથી થતું એટલે ક્રોધ. મને જે મળવું જોઈએ ના મળ્યું એટલે ક્રોધ. બરાબર. કામાદ ક્રોધો ભી જાયતે. ક્રોધ એવો છે, ભગવાન પ્રત્યેનો તમારો જે પ્રેમ દૂધ સમાન છે, અને એની અંદર આ વૈષ્ણવ અપરાધ ક્રોધ એ ખાટી છાસ અથવા દહીંનું એક કહેવાય કે ટીપું બરાબર છે. એક ટીપું અંદર પડી ગયું, તમારું દૂધ છે કન્વર્ટ થઈ ગયું શેમાં? દહીંની અંદર. ફિનિશ્ડ. વૈષ્ણવ અપરાધ તમારા અનંત જન્મોના પુણ્યોને સાફ કરી નાખે છે. ફિનિશ્ડ. એટલે આપણે એ જાણવું પડે કે આ લોકોનો જે ગુસ્સો હતો, ચાર કુમારોનો, એ ગુસ્સો કોના માટે? અંગત હિત માટે નહોતો, ભગવત ભક્તિ માટે હતો. એટલે પ્રભુપાદ સરસ અહીં સમજાવ્યું છે કે એવું બિલકુલ નહીં માનતા કે સિદ્ધ અવસ્થામાં ક્રોધ ના થવો જોઈએ. ઇન્દ્રિયોને શૂન્ય કરવાની નથી, એ માયાવાદ છે. ઈચ્છા શૂન્ય થતી નથી, ઈચ્છાને પ્યુરિફાય કરવાની છે. કામને પ્યુરિફાય કરવાનો છે કૃષ્ણમાં લગાડીને, ક્રોધને પ્યુરિફાય કરવાનો છે બરાબર કૃષ્ણમાં, ભગવાનના ભક્તોની રક્ષામાં લગાડીને. મેનેજમેન્ટમાં જે હોય એને ક્રોધ કરવો પડે ઘણી વખત. બરાબર ને? શેના માટે છે? પ્યુરિફિકેશન માટે છે ને. બરાબર. તો ક્રોધ કરવો જ ના જોઈએ એવું બિલકુલ નથી લખ્યું અહીંયા. બરાબર. ક્રોધ ઇવન સિદ્ધ અવસ્થાની અંદર, મુનિ અવસ્થાની, મુક્ત અવસ્થા સમજો, એ લોકો નિત્ય મુક્ત છે ચાર કુમારો. સામાન્ય મનુષ્યનો ક્રોધ અને મુક્ત પુરુષના ક્રોધ વચ્ચે તફાવત છે. આપણો ક્રોધ આપણા વિષય ઇન્દ્રિયો માટે છે, એનો ક્રોધ આવો નથી. આપણે હમણાં જે ચર્ચા કરી રહ્યા છીએ ને થોડા દિવસથી, એ આપણા મન ઉપર પડેલી માયાવાદની ઊંડી છાપ છે. એટલે આપણે આ બધો વિચાર કરી રહ્યા છીએ. એને કેમ ક્રોધ આવ્યો? ક્રોધ આવો ન જોઈએ, વૈકુંઠમાં ક્રોધ ન હોય. નહીં નહીં નહીં, કોણે કીધું વૈકુંઠમાં ના હોય? ભગવાનની સેવામાં ત્યાં પણ ક્રોધ આવે. ત્યાં પણ જયારે તમે સેવા કરશો, બરાબર, મંજરીઓની નીચે મંજરીઓ શ્રીમતી, બરાબર, સખીઓની નીચે સખીઓ શ્રીમતી રાધારાણીની નીચે ભગવાનની સેવામાં કઈ પ્રોબ્લેમ થાય તો સખીઓ મંજરીઓને પણ ટોકે. નહીં નહીં, આ બરાબર, આજ માળા બરાબર નથી બની કૃષ્ણની, આવી કેમ બનાવી? ક્યાં ધ્યાન હતું તમારું? થઈ શકે ક્રોધ. મુક્ત અવસ્થામાં પણ ક્રોધ થઈ શકે. એટલા માટે શ્રી પ્રભુપાદજી છેલ્લા પેરેગ્રાફની અંદર સમજાવે છે કે વિદિત આત્મા હતા. તમે જેની ચર્ચા કરી રહ્યા છો એ વિદિત આત્મા, મતલબ આત્માને, પરમાત્માને, એના સંબંધને, આ બધું જ એ જાણે છે. ચાર કુમારો કોઈ સામાન્ય નથી, એ બધું જ જાણે છે. બરાબર. તો આ જે વિષય જેના ઉપર આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છે, એ વિષય બહુ મહત્વનો છે. વૈષ્ણવ અપરાધ બચવું જોઈએ. 6 પ્રકારના વૈષ્ણવ અપરાધ સ્કંદ પુરાણની અંદર લખ્યા છે. અંતિ નિંદંતી વેદ વેષ્ટિ
વૈષ્ણવાન નાભિનંદતી ક્રોધ્યતે યાતિ નો હર્ષ દર્શને પતનાની સટ દર્શને પતનાની સટ. બરાબર. પેલું હંતી, વૈષ્ણવોની હત્યા કરવી, વૈષ્ણવનો વધ કરવો સૌથી મોટો વૈષ્ણવ અપરાધ છે. હંતી, શારીરિક ઈજા પહોંચાડવી. બીજું નિંદંતી, વૈષ્ણવોની નિંદા કરવી. વૈષ્ણવોની નિંદા કરી એમાં દોષો શોધવા. તમે શું ભક્તિ કરો છો? તમને ભક્તિ કરવાનું કઈ તમને ખબર નથી પડતી, આમ ન હોય. બરાબર. નિંદા કરવી પાછળથી, ચુગલી કરવી વૈષ્ણવોની. બરાબર. ત્રીજું દ્વેષ્ટિ, વૈષ્ણવો પ્રત્યે દ્વેષ રાખવો. દ્વેષ રાખવો. જયારે તમને કોઈ એમ કે ઓલા પ્રભુજી બહુ સારી ભક્તિ કરે છે, એનો ક્લાસ બહુ સરસ હતો, ઓલા માતાજી છે સરસ માળા કરતા, હા ઠીક છે ભાઈ, એમાં કઈ હું બધું જાણું છું, કઈ લઈ લેવાનું નથી, બધું બાર છે, બધું મોટું મોટું દેખાય ખાલી બાર બાકી કઈ નથી. દ્વેષથી થઈ જાય છે ભૂલ ભૂલમાં, આવું અઘરું છે. પછી આપણે પ્રશ્ન પૂછીએ, પ્રભુજી માળામાં કેમ મન નથી લાગતું? નહીં લાગે, નહીં લાગે. અત્યાર સુધી કરેલી બધી જ માળા, અત્યાર સુધી કરેલી બધી જ મંગલા આરતીઓ, અત્યાર સુધી કરેલી બધી જ સેવાઓ ફિનિશ કરે છે આ નિંદા, આ ચુગલી ના. એના પછી આવે ના અભિનંદતી, મતલબ વૈષ્ણવનું અભિવાદન ના કરવું, પ્રણામ ના કરવા. વૈષ્ણવને જયારે જોવો ત્યારે એને હરે કૃષ્ણ ના કહેવું, એને આવકાર ના આપવો, પ્રણામ ના કરવા, અહંકાર વશ મોં ફેરવી લેવું, એને ઇવન વૈષ્ણવ અપરાધમાં કાઉન્ટ કરેલું છે સ્કંદ પુરાણે. એક વખત એ જો લઈને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ આવતા હતા. વરસાદ બહુ હતો, બહુ કાદવ કીચડ હતું. એક ગૃહસ્થ કપલ ભક્ત એની સામે ચાલ્યું આવતું હતું. ખૂબ કાદવ કીચડ હતો. મહારાજ છે બરાબર, એમનું કેવું મોર્નિંગ વોક કરી રહ્યા હતા. બંને પતિ પત્ની એ કાદવની અંદર પાંચાંગને દંડવત કરી રહ્યા છે. પ્રભુજી કમ્પ્લીટ દંડવત, મોઢા ઉપર કીચડ, આખું શરીર કીચડ. પછી બંને ઉભા થાય છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ પૂછે છે કેમ? તો કે જે કઈ તમે આપ્યું છે બધું તમારું તો છે, અમે તમને ખાલી દંડવત સિવાય કાંઈ આપી શકીએ એમ નથી. અમારામાં બીજી કોઈ યોગ્યતા નથી, ખાલી તમને દંડ પ્રણામ કરી શકીએ એમ છીએ, કાંઈ નથી. ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે આજ તમારો ભાવ તમને ભગવત ધામ લઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજ તમારી નમ્રતા તમને ભગવત ધામ પહોંચાડી દેશે. ના અભિનંદતી, વૈષ્ણવોને હરે કૃષ્ણ ના કહેવું, પ્રણામ ના કરવા, મોઢું ફેરવી દેવું, આ વૈષ્ણવ અપરાધ ને. ક્રોધ્ય તે, વૈષ્ણવ ઉપર ક્રોધ કરવો, ભક્ત ઉપર ગુસ્સે થવું, બરાડા પાડવા, સેવાના નામે, વરિષ્ઠતાના નામે, બરાબર, કળવા વેણો કહેવા, રોફ જમાવો, ઓલસો વૈષ્ણવ અપરાધ. અને છેલ્લે દર્શને નો હર્ષ, વૈષ્ણવના દર્શન થઈને આનંદ ના આવવો. વિચાર કરો, હૃદયમાં આનંદ થવો જોઈએ, વૈષ્ણવના દર્શન થવાથી હૃદયમાં આનંદ થઈ જવો જોઈએ. ના થાય તો સમજો વૈષ્ણવ અપરાધ થઈ રહ્યો છે. એટલા માટે નારદ મુનિ શ્રીમદ ભાગવતમ કેન્ટો 4 માં કહે છે શું શું ધ્યાન રાખવું, આનાથી બચી શકાય. વરિષ્ઠ વૈષ્ણવ હોય એની સેવા કરવી, એમના પાસેથી શીખવું, એની સાથે વિનમ્ર રહેવું અને એની પ્રગતિને જોઈને રાજી થવું, એની સાથે સરખામણી ના કરવી, જેથી તમે વૈષ્ણવ અપરાધથી બચી શકશો. કનિષ્ઠ ભક્ત હોય, જુનિયર ભક્ત હોય, એની સામે દયાળુ બનીને પ્રેમપૂર્વક એને આગળ વધારવા માટે હેલ્પ કરવી. આપણા જ્ઞાનથી, આપણા પદનો અહંકાર કરીને એને ઉતારી ન પાડવા, નહીતર વૈષ્ણવ અપરાધ થશે. અને સમકક્ષ ભક્તો હોય આપણા લેવલના, આપણી સાથે દીક્ષા થઈ, આપણે સાથે સાથે આગળ ચાલી રહ્યા છીએ, એની સાથે નિષ્કપટ મિત્રતા રાખવી. નિષ્કપટ મિત્રતા, અહંકાર પૂર્વક સ્પર્ધા ના કરવી. મંગલા આરતીમાં નથી આવ્યા ફોન કરીને ઉઠાડવાના, કેમ નથી આવ્યા, શું થયું? નિષ્કપટ મિત્રતા રાખવી. બરાબર, આ બહુ જ મહત્વની વસ્તુ છે. તો વૈષ્ણવ અપરાધથી બચીશું. અને જો આ કરીશું તો ભયંકર પરિણામમાં સૌથી પહેલું પરિણામ પિતૃઓનું પણ નરકમાં પતન થશે. પિતૃઓ બરાબર જે પ્રેત યોનિમાં હોય, જેના શ્રાદ્ધને બરાબર કે શ્રાદ્ધ પિંડદાનની આશાએ ત્યાં બેઠા હોય ને, એ બધા ત્યાંથી ડાયરેક્ટ નરકમાં ખેંચાઈ જશે વૈષ્ણવ અપરાધના કારણે. બીજું, જપ અને હરિકથામાંથી રુચિ તમારી ગાયબ થઈ જશે. મંદિરના ઉત્સવમાંથી તમે ગાયબ થઈ જશો ધીમે ધીમે. મંદિરે જવામાંથી તમે ગાયબ થઈ જશો, તમે ક્લાસમાં આવતા બંધ થઈ જશો. માયા તમને સંપૂર્ણપણે ઘેરી લેશે. શું કરવાનું? થયું તો શું કરવાનું? ટેકનોલોજીના જમાનામાં સૌથી પહેલું SMS વોટ્સએપ કરો. બરાબર, ડાયરેક્ટ કોલ કરવાની હિંમત ના હોય તો પેલા મેસેજ કરો. કરી શકો તો ફોન કોલ કરો, નમ્રતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરો. નજીકમાં ભક્ત હોય તો રૂબરૂ જાઓ, દંડવત પ્રણામ કરો. બરાબર, જ્યારે વૈષ્ણવ અપરાધ થયો ત્યારે મનોમન બરાબર પેલા તો ક્ષમાયાચના મનોમન કરીને એના 4-5 સારા ગુણોને યાદ કરી લો, સદગુણોને યાદ કરી લો. આ વસ્તુ કરો.
એના માટે સેવા કરો. જે ભક્તનો અપરાધ થયો ને એને ભાવતી વાનગી ગાજરનો હલવો, બરાબર, સરસ મજાનો ઘરે ચોખ્ખા ઘીમાં બનાવીને ભગવાનને ભોગ લઈને પાર્સલ કરો, કુરિયર કરી દો. ભૂલ થઈ ગઈ હતી મારી, તમારા માટે સરસ મજાનો ગાજરનો હલવો મેં મોકલાવ્યો છે, મને ક્ષમા કરી દેજો પ્લીઝ, બરાબર. અને ત્રીજી અને મેઇન વસ્તુ, ભગવાન નરસિંહદેવની સામે જઈને પ્રાર્થના કરવી, ભગવાન આવી બીજી વખત ભૂલ ના થાય, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી, બરાબર. તો બંધ કરી દે ને આમાં ઈકો આવે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે, નહીતર ફસાઈ જઈશું આપણે. લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે ને, 2 મિનિટ તમારી લઈશ. કેટલા એક્ઝામ્પલ છે વૈષ્ણવ અપરાધના? પહેલું દુર્વાસા મુનિ, લાંબી કથામાં નથી જતા. બીજું એક્ઝામ્પલ, બીજું રૂપ ગોસ્વામી, બરાબર. પછી ત્રીજું એક્ઝામ્પલ સોબરી મુનિ પ્રભુ, સોબરી મુનિ. નેક્સ્ટ એક્ઝામ્પલ 2 દ્વારપાલો. એ આપણે કહીએ છીએ પણ વાંધો નહીં, અત્યારે લઈ શકીએ. ચાલો, પછી જળ ભરત, બરાબર, જળ ભરત વાળું જગય મદાય, બરાબર, ભરત. એમાં ઓલા ડાકુએ વૈષ્ણવ અપરાધ કર્યો હતો ને, ડાકુ એને, બરાબર. પછી રાજા રાહુગણે વૈષ્ણવ અપરાધ કર્યો હતો, બરાબર ને. લોટ્સ ઓફ એક્ઝામ્પલ. ઇવન ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ એમના માતા સતી માતાને માફ નથી કર્યા. ચૈતન્ય ચરિતામૃત વાંચજો. અદ્વૈત આચાર્યનો વૈષ્ણવ અપરાધ કર્યો હતો, બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યાં સુધી અદ્વૈત આચાર્ય પાસે જાઓ, એના ચરણ, એની ધૂળ ચરણની રજ તમે માથા ઉપર નહીં લગાડો, હું તમને ત્યાં સુધી કૃષ્ણ પ્રેમ નહીં આપું. જે મહાપ્રભુ મહાવદન્યાય, વિચાર કરો, એની માતાને ના પાડે છે, હું કૃષ્ણ પ્રેમ નહીં આપું. આના ઉપરથી તમે વિચારો કે વૈષ્ણવ અપરાધ સુપ્રીમ. બિલકુલ આની અંદર ચૂક ના થવી જોઈએ. આ બધી જ જે લીલાઓની ચર્ચા થઈ રહી છે, આ બધી જ ચર્ચા, આનો મેઇન પ્રિન્સિપલ આ જ હતો, વૈષ્ણવ અપરાધથી બચવું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.